मार दिया या मायरी तो टूटी શું છે? સોડા છે શરબત છે? પીવાની છે સાદી કહી દઉં કે લીંબુ વાળી? એક મારે દઈ દેજો હું પછી દઈ દઈશ. એક લીંબુ વાળી લીંબુ વાળી કરી દો. એ સોડાને કેટલા દેવાના? તમારે એક લીંબુ વાળી એક સાદી 15 રૂપિયા. મારે 10 છે, હું તમને દઈ દઈશ અત્યારે જ દો. આ લ્યો આ બે સોડાના હો. હાલો પેલા લીંબુ વાળી કરી દો મને, એટલે આમ બે જઈએ ભાગી અહીંથી. લીંબુ વાળી અને સાદી તમારી રેડી. ઘણી બધી વેઇટ કર્યા પછી છેવટે અમારી સોડા રેડી થઈ ગઈ છે, પણ અહીંયા બહુ તડકો છે એટલે અમે ઝાડના છાંયે જઈને પીશું. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આપણે આવ્યા હતા અહીંયા આગળ લોજપુર ધામ, અને લોજપુર ધામે પ્રસાદી લીધી અને 2 કલાક જેવો આરામ કરીને હવે અમે નીકળીએ છીએ. તો સોડા પીધી અને સોડા પીને હવે અમે પાછા બસમાં બેસીશું. લોજપુર ધામ બહુ જ સરસ છે અને ફેમિલીમાં એકવાર તો આવવું જ જોઈએ. તો મિત્રો તમે પણ એક વખત ચોક્કસ અહીંયા આવજો ભગવાન સ્વામિનારાયણને દર્શન કરવા. સગવડ પણ એટલી સરસ છે, અમને તો ખૂબ જ ગમ્યું અહીંયા આગળ. આપણે ભેગા થઈએ યા પૂરું હો, ઓરિજિનલ લુક આવી જ જાય આપણો. હા ગુજરાતી આપણે ગમે ત્યાં જઈએ ત્યાં ઓળખી જાય કાઠિયાવાડી છે. પ્યોર કાઠિયાવાડી. ડોલીનો ફોન આવ્યો તો મારે કરવો જોઈએ એને. ડોલી બેન બિચારા આમ એમ થતો હલવાઈ ગયા. આપણે એક સુરત આગળ પહોંચ્યા છે, ત્યાં પણ સ્વામી મંદિર બહુ વિશાળ છે, બહુ સરસ છે. ત્યાં પણ આપણે જશું આપણા બધા ફ્રેન્ડ સર્કલમાં. ત્યાં કેવું છે? બહુ જ મસ્ત ત્યાં સ્વામી મંદિર છે, બહુ જ સરસ છે. આનાથી તો 3 ગણી જગ્યા છે. પહેલી વાર હું પહેલી વાર જ જાઉં છું. હું તો જો કે અહીંયા પહેલી વાર જ જાઉં છું. અહીંયા અમે આવી ગયા છીએ. અને હવે આના પછી આપણે જઈશું મોઈચા હનુમાન દાદાનું મંદિર છે, તો ત્યાંથી પછી આપણે જશું માધુપુર. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે ને, એ પણ બહુ સરસ. અંદર ગયા ક્યારે? હા, આખો બગીચો છે. માધવજીનું મંદિર છે ને? માધવપુર માધવરાયજીનું મંદિર. હા, માધવરાયજીનું મંદિર છે, બહુ વખણાય છે. એના લગ્ન થાય છે, આ વૈશાખ મહિનામાં થાય છે એના લગ્ન. જે દ્વારકા જાય છે જાન લઈને, રૂકમણીજીનું મંદિર આવે છે જાન લઈને જાય છે. કૃષ્ણના ભગવાન આપણે જઈને સમજી લો. ડ્રાઈવરને માથે પંખો છે, અમારા માથે પંખો નહીં, એમ આલે કઈ. રાશિદભાઈ ઠીક છે, રાશિદભાઈ માથે પંખો છે, અમારા માથે પંખો નથી. કુદરતી હવા લેવાની છે. કુદરતી હવા સારી. કુદરતી હવા અટાણે નથી આવતી અંદર. હાલશે ને જેમ બસ હાલશે ને જાણીએ હાલો અમે બધાય ફટાફટી. બહુ બધી મોજ મસ્તી કર્યા પછી બધાને લાગી હતી ભૂખ, અને હિનાબેન લઈ આવ્યા હતા મસ્ત મસ્ત ટેસ્ટી પાસ્તા, અને પાસ્તા થઈ રહ્યા છે પાસિંગ ધ પાસ. જો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ બધાએ મોજ મસ્તી કરતાં ચાલુ બસે બહુ મસ્ત એવા ટેસ્ટી પાસ્તા ખાધા, અને આ રીતે નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે બધાની સાથે. અને ત્યાર પછી ચોકલેટ ફ્લેવરના કપકેક ખાધા અમે. બહુ મજા પડી ગઈ. અમારે જવાનું હતું અત્યારે મોચા હનુમાનજીના મંદિરે, પણ રિટર્નમાં અમારે પાછું અહીંયા આવવાનું છે.
પણ અત્યારે રસ્તામાં દેખાય છે ને તો આમ એવું થાય છે ને કે ત્યાં આગળ જલ્દી જતા રહીએ બીચ ઉપર. જુઓ મિત્રો, તમને પણ આ નજારો જોઈને ઈચ્છા થશે કે આપણે પણ જઈએ બીચ ઉપર. તો અમે તો અહીંયા સામે છીએ, કેટલું મન થતું હશે. મન તો ક્યારનું પહોંચી ગયું છે જો કે બીચ ઉપર. ફ્રેન્ડ્સ, વિડીયો ઉતારવાનું એટલું ગમતું હતું ને કે અહીંયાથી મોબાઈલ હટાવવાનું મન નહોતું થતું. ઘણા બધા વિડીયો પણ ઉતારતા હતા અને લગભગ ધ્યાન પણ બધાનું ત્યાં જ હતું. બીચ ઉપર પણ કેટલા બધા માણસો છે ને જેમ જેમ હવે તો ટાઈમ જતો જશે ને એમ વધારે માણસો આવતા જશે. કપકેક ખાતા હિનાબેનને હેપી બર્થડે ટુ યુ એવું ગીત ગાવાનું પણ મન થઈ ગયું. જુઓ, બીકોઝ આવતીકાલે પૂનમબેનનો પણ બર્થડે છે. જો મિત્રો, સામે શિવલિંગ દેખાય છે તમને બીચ ઉપર, બરાબર જો દેખાતું હોય તો સામે જ છે. વાહ, કેટલો અદ્ભુત નજારો છે મિત્રો. તમે પણ દર્શન કરી લેજો, કારણ કે રિટર્નમાં અમારી બસ અહીંયા ઊભી રહે કે ના પણ રહે. ફ્રેન્ડ્સ, ચાલો રસ્તાનું પણ થોડુંક શૂટિંગ કરી લઈએ. બસમાંથી એટલો સરસ રસ્તો દેખાય છે ને કે મન થઈ જાય કે ચાલો થોડુંક રસ્તાનું પણ શૂટિંગ કરી લઈએ. અને એવા સરસ દ્રશ્યો પણ ક્યારેક વચ્ચે આવી જાય છે ને કે જોવાનું પણ મન થઈ જાય ને, પણ ત્યાં જતું રહે. જ્યારે વિડીયો કેપ્ચર કરવા જાય ત્યાં તો જતું રહ્યું હોય. જો સામે છે ને ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે બધા, અને એને જોવા માટે ઘણા બધા માણસો પણ ત્યાં ઊભા છે. જો તમે જોઈ શકો છો. થોડી વાર થઈ ત્યાં ટોલ બૂથ આવ્યો અને ત્યાંથી પણ પછી અમારી બસ આગળ નીકળી અમારી મંજિલ તરફ. ફ્રેન્ડ્સ, જ્યારે આવું કુદરતી એટલું સરસ વાતાવરણ હોય ત્યારે મને વિડીયો શૂટ કરવાનું મન થઈ જ જાય અને હું કરી જ લઉં આવું વિડીયો શૂટ. ગમે ત્યાં આગળ મને આવી રીતના વાતાવરણ જોવા મળે ને એટલે મને બહુ જ ગમે. અમે અહીંયા આગળ પહોંચી ગયા છીએ બીચ ઉપર. મોચા હનુમાનજીના દર્શન કરી અને પછી અમે અહીંયા આગળ આવ્યા છીએ. ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, અમે મોચા હનુમાનજીના મંદિરે ગયા હતા, ત્યાં પણ વિડીયો શૂટ કર્યું છે. એ વિડીયો થોડોક લોંગ બનાવ્યો છે એટલે મેં એને અલગથી બનાવ્યો છે અને એ પણ હું જલ્દીથી અપલોડ કરીશ. પણ અત્યારે બીચ ઉપર આવ્યા છીએ તો આપણે બીચની મજા લઈએ. ફ્રેન્ડ્સ, અમે બસમાંથી ઉતરીને હવે જઈએ છીએ બીચ તરફ. રોડ ક્રોસ કરીએ છીએ. અહીંયા છે ને એક ડિવાઈડર છે ને એના ઉપર કંઈક રેલિંગ જેવું આવું છે અને ક્રોસ કરીને જવાનું હોય તો બધા જો ટપીને જાય છે. તો અમે પણ ડિવાઈડરની રેલિંગને ટપીને જઈએ છીએ. ફ્રેન્ડ્સ, અમે બીચ ઉપર બરાબર પહોંચી ગયા છીએ અને હવે તમને હું બતાવું એનો નજારો કેવો છે. જો અહીંયા કેટલા બધા શણગારેલા ઊંટ દેખાય છે. ચાલો હું તમને નજીકથી બતાવું. પવન પણ બહુ જ છે મિત્રો અહીંયા આગળ. 3 ઊંટ તો મિત્રો અહીંયા જ દેખાય છે ને બાકીના ઊંટ તો હજી ઘણા બધા છે પણ દૂર છે થોડા. અને હવે તો જો આ ગાડી પણ છે જે અહીંયા બીચ ઉપર છે ને ફરે છે, પણ આપણે જોઈશું લાસ્ટમાં. અમે ઊંટ ઉપર તો નહીં બેસીએ કારણ કે એમાં એવું હોય કે અમારે બ્રહ્મ સંબંધ લીધું હોય ને તો અમે ઊંટ ઉપર ના બેસી શકીએ, એટલે અમે ઊંટ ઉપર તો નહીં બેસીએ. પણ ગાડી છે ને જે આ ફરે છે ને બધે એમાં કદાચ બેસીશું તો એ રાઈડ તમને ચોક્કસ બતાવશું. જુઓ ફ્રેન્ડ્સ, આ તમને જે બે બહેનો દેખાય છે ને એ મને શું કહેતા હતા ખબર છે? આવા નવા હાઈલા આવે છે ને હોય ત્યાંથી આડા. જો આવી લાઈફ હોય છે યુટ્યુબરની, બરાબર. ગમે આ સહેલું નથી, યુટ્યુબર બનવું ને બહુ સહેલું નથી. ઘણી બધી જગ્યાએ અપમાનિત પણ થવું પડે છે અને આવું ને આવું તો ડેલી લાઈફમાં ચાલતું જ રહે છે. એવું તો ઘણું બધું હોય છે પણ બધાને ઇગ્નોર કરીને આગળ વધવું પડે છે, બરાબર છે. અને જે કોઈ મારા જેમ નવા યુટ્યુબર બન્યા હોય ને તો એમને પણ હું એ જ સલાહ આપીશ અને સજેસ્ટ કરીશ કે આવું જો ક્યાંય પણ આવું થાય ને તો એને ઇગ્નોર કરજો, નહીં તો તમે કોઈ દિવસ જિંદગીમાં કામ નહીં કરી શકો. તમને રોકવાવાળા હજારો માણસો હશે પણ સાથ આપવાવાળા માણસો છે ને બહુ ઓછા હશે. જે રોકે એને ઇગ્નોર કરો, સાથ આપે એમનો ધન્યવાદ કરીને તમારું કામ આગળ ચલાવો. એનીવેર એ બધું તો ચાલવાનું જ છે. ચાલો આપણે અહીંયા આગળ દરિયાની ને બીચની મોજ લઈએ.
દરિયાના આવતા જતા મોજા જોઈને કેવું મન થાય જોવાનું. એમ લાગે કે બસ જોયા જ કરીએ, થોડીક વાર જોયા જ કરીએ. પણ જુઓ, ખરેખર મજા આવે છે ને જોવાની. મિત્રો, દરિયો અને આકાશ જ્યાં મળે છે ને સામે જુઓ તમે, ત્યાં આગળ એક કુદરતનું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે. એમ થાય કે જોયા જ કરીએ. મિત્રો, દરિયાના મોજા ક્યારેક શાંત અને સૌમ્ય છે, તો ક્યારેક પ્રચંડ અને શક્તિશાળી લાગે છે. એક મોટું મોજું આવે છે, કિનારા પર અથડાય છે અને ભીંડ બનીને પાછું ઓળી જાય છે. ફ્રેન્ડ્સ, હું કોઈ કવિ તો નથી, પણ આ દ્રશ્ય જોઈને આપોઆપ શબ્દો નીકળી જાય છે મોઢામાંથી. મિત્રો, દરિયાના મોજાનો અવાજ સાંભળો. દરેક મોજું પોતાની સાથે એક વાર્તા લઈને આવતું હોય ને એવું લાગે છે. મારી જેમ બીજા ઘણા બધા પણ આ દરિયાના મોજાનો આનંદ લે છે. ભાવનાબેન, રશ્મિબેન, મયુરીબેન અને બીજા ઘણા બધા છે જે દરિયાના મોજાનો આનંદ લે છે. અને અહીંયા ઘણા બધા વિડીયો શૂટ કર્યા અને ઘણા બધા ફોટો ક્લિક કર્યા અને બહુ જ બધી મજા કરી. મેં છે ને જે દરિયાના મોજા આવતા હતા ને ત્યાં આગળ હાટ બનાવ્યું અને અંદર મારા નામ લખ્યું છે. દરિયાના મોજા આવશે અને જોવાની બહુ જ મજા આવે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મેં બેના દિલ બનાવ્યું ને એમાં નામ લખ્યું, થોડીક વાર રાહ જોઈને તો દરિયામાં મોજું ન આવ્યું. પછી ભગવતી બેને બનાવ્યું. બહુ રાહ જોઈ, દરિયાનું મોજું આવ્યું નહીં તો આવ્યું જ નહીં. પછી મેં દરિયાના મોજામાં પગ પલાળવાનો વિડીયો પણ બનાવી લીધો. જે મોજું આવ્યું ને તો બધાના દિલ ડૂબી ગયા અને મારો વિડીયો પણ મસ્ત બની ગયો. મોજા પાસે જાઉં ને પાછળથી રાડું પાડીને એવા બીવડાવે ને મને તો દોડી પાછી આવતી હોય. આ ભગવતી બેન જો ને કેવા રાડું પાડે, બીવડાવે છે. હા, જો મેં કીધું હતું ને ફ્રેન્ડ્સ કે અમે ગાડીમાં તો ચોક્કસ બેસશું જ. તો જો અમે અત્યારે ગાડીની સવારીની મોજ માણી રહ્યા છીએ. तो फ्रेंड्स, અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय.